નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડેમીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તારીખ 13/11/24 વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ જિલ્લા તમામ ને પત્ર કરવામાં આવ્યો છે। 30મી જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓનો 1 જુલાઈનો ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવા બાબત એમાં બે સંદર્ભ પત્રો એમના દ્વારા વંચાણ લેવામાં આવેલ છે 11/11/24 અને 18/10/24 આ પત્ર મુજબ મદદનીશ વિકાસ કમિશનર શ્રી દ્વારા ડીડીઓ શ્રીઓને પત્ર કરવામાં આવે છે। ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સંદર્ભ 1 વાળા પત્રથી એટલે કે સેક્શન અધિકારીના નાણાં વિભાગ અને સંદર્ભ 2 વાળા પત્ર 18/10/24 પેન્શન સુધારણા કરવા બાબતે પત્ર આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે। ઉપરોક્ત સંદર્ભ 2 વાળા નાણાં વિભાગના પત્રથી મળેલ સૂચના ધ્યાને લઈને 30મી જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીના કિસ્સામાં પેન્શન સુધારો કરવા અંગેની નિયમાનુસારની ઘટિત કાર્યવાહી આપશ્રી કક્ષાએથી કરવા વિનંતી છે। તો અહીંયા ઈમેલ આપ્યો છે 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીને 1 જુલાઈનો ઇજાફો આકારી પેન્શન સુધારો બાબત અહીંયા સુપ્રીમ અને કોર્ટ કેસના હાઈકોર્ટના કોર્ટ કેસના જે ઓર્ડર આવ્યા છે એની નકલ છે। અગત્યની બાબત મિત્રો નીચે આપેલી છે, જેમાં ઉપસચિવ શ્રી નાણાં વિભાગ દ્વારા તમામ સચિવશ્રીઓને પત્ર કરવામાં આવે છે 18/10/24 કે 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓને 1 જુલાઈનો ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવા બાબત આમાં 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓને 1 જુલાઈનો ઇજાફો આપવા બાબતે સંદર્ભ ક્રમાંક સામે દર્શાવેલ નાણાં વિભાગના 12/8/24 ઠરાવ નીતિથી પ્રસિદ્ધ કરેલ હતી। આ નીતિ તારીખ 4/10/24 પત્રથી એબેન્સમાં મૂકવામાં આવેલ છે। સંદર્ભ 2માં દર્શાવેલ નામદાર સુપ્રીમ કોર્ટના 6/9/24 ચુકાદા અન્વયે નીચે મુજબની કાર્યવાહી અનુસરવા જણાવવામાં આવે છે। તો આ પત્રમાં જે અગત્યની બાબત છે એમાં 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓની સેવા વિષયક વિગતો ચકાસી 1 જુલાઈનો ઇજાફો મળવાપાત્ર હોય તો તેમના છેલ્લા પગારમાં 1 ઇજાફો આકારી મળવાપાત્ર પેન્શનમાં સુધારો કરી સુધારેલ પેન્શનની ચૂકવણી ખાસ અગત્યની બાબત 1/5/23 કરવાની રહેશે। તો અગાઉ જે પત્રો કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા એમાં 2006 થી 30 જૂનનો ઇજાફો આપવાની વાત દર્શાવવામાં આવી હતી। 2006 થી 30 જૂનનો એક વાર્ષિક ઇજાફો ઉમેરવાની વાત પરંતુ આ પત્ર મુજબ જે પેન્શન સુધારેલ પેન્શનની જે ચૂકવણી છે એ 1 મે 2023 કરવામાં આવશે। એટલે કે જે વડીલો 2023માં વય નિવૃત્ત થયા હશે તેમને અગાઉનો પણ લાભ મળી શકે છે, અન્ય લાભો પણ મળી શકે છે અને અગાઉના જે વય નિવૃત્ત થયેલ છે તેમને સુધારેલ પેન્શનનો લાભ મળશે। આ પત્રની પીડીએફની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ ડો નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ હેત એકેડમી। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।